જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારે વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે નાસ્તામાં આપણે બનાવવાની છે બીટની પૂરી. તો બીટની પૂરી ભાવતી હોય તો નાસ્તો કરવા આવી જાજો, અને ભાવતી હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની. અને ક્યારેક કોઈ બીટની પૂરી બનાવી છે નથી બનાવી કમેન્ટમાં કહી દેજો. તો ચાલો જઈએ ફટાફટ આપણે કિચનમાં, અને બીટને ફટાફટ આપણે સુધારી લઈશું. તો ચાલો ફ્રીજ ખોલી લીધું છે ને હવે ફટાફટ હવે બીટ લઈને સુધારી લઈએ. જોઈ શકો છો આપણે મસ્ત બીટ લઈ લીધા છે. તો હવે હાલો મને મસ્ત ધોઈને ચાલ ઉખેડીને સુધારી. હાલો તો જો બીટ આપણે મસ્ત ધોઈને ચાલ ઉખેડી નાખી છે. અને હવે ઝીણી કટકી કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પછી એને મિક્સરમાં ક્રશ કરશું. તો ચાલો બધા નાસ્તો કરવા. એવું નહીં સમજતા કે આ તો ખાલી બસ વિડીયો બનાવવા હાટું બધું બનાવે છે ને બતાવે છે. આ તો અમારે જે ખાવું હોય ને અમે એ જ બનાવીએ ને એ જ વિડીયો બસ બનાવીએ, એ જ તમને બતાવીએ છીએ. તો બીટના કટકા કરી લીધા છે અને મિક્સર લઈ લીધું છે. તો એને આપણે મિક્સર જારમાં મસ્ત ક્રશ કરી લઈશું. તો આપણે છે ને જે બીટની પૂરી બનાવવાની છે ને, તો મસ્ત બીટ આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે. અને હવે આપણે એમાં છે ને ઘઉંનો લોટથી બનાવવાની છે, એટલે ઘઉંનો લોટ છાણીને લઈ લઈશું. બધા મેંદાના લોટની પણ બનાવી લીધું, પણ આપણે તો બધું હેલ્ધી બનાવવાનું છે એટલે ઘઉંનો લોટ જ લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં એક મોટો કટોરો ભરીને ઘઉંનો લોટ લીધેલો છે. જેવું મરચું નાખી દઈશું અને હળદર નાખી દઈશું, મીઠું મીઠું નાખી દીધું છે. ધાણા જીરું નાખી દીધું છે. આખું જીરું નાખવાની બેન ના પાડે છે તો ધાણા જીરું નાખી દીધું છે. સુધારેલી સુકાઈ ગયેલી સરસ છે તો આપણે એ અંદર મિક્સ કરી દઈશું. તો આ આપણે છે ને એમ તો મસાલા પૂરી છે બનાવી સમજી લો લીધી છે એ અંદર એડ કરી દઈશું. એ પહેલા આપણે થોડુંક અંદર તેલ નાખી દઈએ, પાવા તેલ નાખી દઈશું. તો ચાલો જો 2 પાવા તેલ નખાઈ ગયું છે. બધું મિક્સ કરી લઈએ. તો બધું મિક્સ થઈ ગયું છે સરસથી. હવે આપણે જે બીટ મિક્સરમાં ક્રશ કર્યું છે એ અંદર મિક્સ કરી દઈએ, અને પછી જરૂર પડશે તો પાણી નાખશું. બીટ ક્રશ કર્યું તો અંદર એડ કરી દીધું છે. પાણી નાખશું, નકર આપણે આમ નામ લોટ બાંધી લઈએ. લગભગ તો જરૂર નહીં પડે પાણીની. ચાલો મસ્ત જો આપણે લોટ બંધાઈ ગયો છે સરસ. આપણે રોટલીનો લોટ બાંધી લીધી કરતાં સેજ કડક રાખ્યો છે. આપણે પરોઠાનો બનાવીએ ને એવો બાંધ્યો છે. મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે અને આમાં મારે પાણીની જરૂર નથી પડી. મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે. અને તમે ક્યારેય બીટની પૂરી બનાવી છે નથી બનાવી કમેન્ટમાં કહેજો, અને વિડીયો કેવો લાગે છે એ કમેન્ટમાં કહી દેજો. ચાલો જો લોટને તેલ કરી નાખ્યું છે સરસ. તેલ થઈ ગયો છે ને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. અને તો 10 મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ, પછી પૂરી વણી. તો હાલો જો આપણે પૂરી વણવા મળ્યા છીએ. તો મોટી આ રોટલી વણી લીધી છે, ગોળ એકદમ પતલી. તો હવે છે ચમચીથી બનાવવાની છે. તો કાંટા ચમચથી તો બધા આપણે મસ્ત કાણા પાડી દીધા છે. હવે આ આપણે બોટલના ઢાંકણાથી એક નાની નાની પૂરી પાડી લેશું. તો કારણ કે આવી રીતે કરવાથી છે ને ફટાફટ આપણું કામ થયું. એક પૂરી વણવામાં બહુ વાર લાગે, એકારે કેટલી બધી થઈ જાય. નાની નાની બનાવીએ તો સવારમાં નાસ્તામાં ભાખરી હારે ખાવામાં મજા આવે, રોંઢે ચા હારે ખાવામાં મજા આવે. તળીને ડબ્બો કરીને મૂકી દેવાય એમ. તો ચાલો જોઈ શકો છો આપણી પૂરી કેટલી મસ્ત બની તૈયાર થઈ ગઈ છે.
હવે આને આપણે પોતીમાં રાખી દઈએ. આવ્યો છે હાલો બધા મીઠ પૂરી ખાવા. તો હવે આવી રીતે બધી પૂરી વણી લઈશું અને પછી તળશું. તો હવે તળવા ટાઈમે મળશું મારા વાલા. તો ચાલો આપણે પૂરીમાં ડિઝાઇન પાડવાનું. તમે જોઈ શકો છો આપણી મસ્ત જો નાની નાની પૂરી તૈયાર થઈ ગઈ છે ને. આ થોડીક આપણે પાછી મોટી મોટી બનાવી છે. અને અહીંયા ઈશા મેડમ મદદ કરવા બેસી ગયા હતા. તો જો હવે ગ્લાસથી પૂરી પાડે છે. મેં નાની નાની છે ને બાટલાના ઢાંકણાથી પાડી દીધી તો ફટાફટ આપણો પાર આવી જાય. તો બસ હાલો હવે આપણે ઈશા મેડમ વણશે બાકી છે એટલી ને. હવે આપણે તો ફટાફટ જઈએ રસોડામાં, તેલ મૂકી દઈશું ને તળી નાખશું. હાલો તળવા ટાઈમે મળીએ પાછા. જય માતાજી. તો જોઈ શકો છો લાલ પૂરી મંગવા દો કોઈ હમે લાલ પૂરી. તો તમે જોઈ શકો છો આપણી પૂરી મસ્ત જો કાણા પાડ્યા હતા ને તોય ફૂલી છે. કાંઈ વાંધો નહીં, ધીમા ગેસે તળશું એટલે કડકડી સારી થાય ને પૂરીનો કલર એ સરસ આવ્યો છે. તમે જોઈ શકતા હશો ને ખાવામાં પણ બહુ મસ્ત થાય છે. આવી રીતે જાજી બનાવી હોય ને તો ડબ્બો ભરીને રાખી દઈએ તો 8-10 દિવસ સુધી કંઈ થતું નથી, ખાઈ શકાય છે. અને આ પ્યોર ઘઉંના લોટની છે એટલે સેહત માટે સારી છે. તો જો મસ્ત આપણી પૂરી તળાય છે. હાલો તળી લઈએ. તો જો અહીંયા મસ્તીની પૂરી તળાવા મળી છે. કા મસ્ત જો આપણે ધીમા ગેસે સરસ પૂરી તળવી છે ને. તમે જોઈ શકો છો કલર કેવો સરસ છે. થોડોક ચેન્જ થઈ જાય કારણ કે આપણે બીટ નાખેલું છે ને એટલે. તો ચાલો પૂરી બની જાય પછી પાછા મળીએ. હાલો જો મસ્ત આપણી પૂરી બની તૈયાર થઈ ગઈ છે. સરસ કડકડી બની છે. તો આવી રીતે પૂરી બનાવીને ડબ્બો ભરીને 8-10 દિવસ સુધી રાખીને ખાઈ શકાય છે. આ તો ચારે ખાવાની મજા આવે છે. અને અત્યારે બેને પાણીપુરી બનાવી છે તો અમારે પાણીપુરી ખાવાની છે. આ થોડીક ઠરે પછી ખાવું કે મને ઊંધી તો ખવાય નહીં. તો તમને બતાવું જો આમાં છે દહીં મસાલા પૂરી ખાવા રાખી દેવું નાની એવી છે. તો ભાંગીને બતાવું જો કેવી સરસ છે. તો ચાલો બધાય બીટની પૂરી ખાવા કેવી લાગે છે તે કમેન્ટમાં કહી દેજો. અને બસ આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય. પૂરી મસ્ત બની.